झूठे रिश्तों से बेहतर है अकेले ही रह जाना। झूठे रिश्तों से बेहतर है अकेले ही रह जाना। जिन्हें अहमियत ही न हो उनसे दूरी बना लेना। जिन्हें अहमियत ही न हो उनसे दूरी बना लेना। जो दिल के जज्बात ना समझे उन्हें क्यों बताना अपना हाल। जो दिल के जज्बात ना समझे उन्हें क्यों बताना अपना हाल। जो वक्त के साथ बदल जाए उनसे क्यों रिश्ते निभाए। जो वक्त के साथ बदल जाए उनसे क्यों रिश्ते निभाए। એક વરે હું બીજી વખત તમારી સામે નાની એક નવી વાત લઈને આવ્યો છું. હું ભરત પટેલ, તમારો મિત્ર. એકવાર માતા કુંતા, ભીમ, અર્જુન, યુધિષ્ઠિર બધાએ બેઠા હતા આશ્રમમાં. તે માતા કુંતા છે ને બધાને ખાવાનો પીરસતા હતા. તેમાં ભીમ ને અર્જુન બધા બેઠા હતા ને માતા કુંતા બધાને પીરસે. તે ભીમને તો ખાવાનું ઘણું જોઈએ ને, એને તો ખાવાનું ઘણું આપતા એમ માતા કુંતા. પણ ભીમને ઘડી મનમાં અહંકાર થાય કે મારાથી બળવાન કોણ, પણ પૂછે નહીં એમ. તે આમ હરું જ થતું, મનમાં સંકોચ રાખતો. તે એકવાર માતાને થયું કે ભીમ કંઈક કહેવા માંગે છે કે પણ બોલી શકતો નથી કે. તે માતાએ એકવાર શું કર્યું, ખાવાનું ઓછું આપ્યું ભીમને. તો ભીમ તો થઈ ગયા ક્રોધી. તે માએ એને કીધું કે હું તને જોઉં છું ને કાં તું જ્યારે હોય ત્યારે મનમાં કંઈક વિચાર ચાલે છે પણ તું બોલતો નથી કે. તો આજ તમે મને ખાવાનું કેમ ઓછું આપ્યું એમ ગુસ્સે થઈને કીધું. તો તારા મનમાં શું છે મને કહેતો ખરો કે હું તારી માતા છું એ કે તો કે અમારા પાંચેય ભાઈમાં સૌથી બળવાન કોણ કે. બળવાન હું છું ને કે મા કે. તો મા તો જવાબ કંઈ આપ્યો નહીં, હાલે ગયા. ભીમ હતા ને એ તો ક્રોધમાં ને ક્રોધમાં ખાવાનું મૂકીને હાલે ગયા હવે જંગલ તરફ. જંગલમાં ગયા એટલે જાતા ને તો આગળ હાલે ગયા તો એક બહુ વિશાળ ગાય અને ત્યાં એક માણસ બેઠા હતા, આમ પડ્યા હતા એમ. તો ભીમ તો હતા ક્રોધી ને, ક્રોધમાં તો ગયા હતા. તો એક મોટો પથ્થર લઈ ઉપાડીને કર્યો ઘા એ માણસ ઉપર, જે ભાઈ આડા પડ્યા હતા એ. તો ભાઈ પડ્યા કીધું, એ છોકરા શું કાંકરી ચાળો કરશો એ કે, જવા દે ને કે ખાઈશ માર એ કે. તે ભીમને વિચાર આવ્યો કે એની મને મેં આવડો મોટો પથ્થર ઉપાડ્યો, કોઈ ઉપાડી ન શકી પથ્થર મેં ઉપાડીને માર્યો, ઓછામાં ઓછો 25 કિલોનો વજનવાળો છે. અને આ ભાઈ એમ કહે છે કે ભાઈ કાંકરી ચાળો ન કરી કે મારે સમજવું શું હોય કે. તેમ ભીમ તો ગયો ત્યાં નજીક ગયો એ કે કેમ રસ્તામાં પડ્યા છો એ કે. તો કે તું જવા દે ને ભાઈ કે, ખોટી પંચાયત કર્યા વગર કે જાવ દે ને કે એક નાખીશ ને એ કે ક્યાં જઈને પડીશ કે થઈ જશે કોળીઓ મારો એ કે હમણાં ગયો. ભીમ તો બિયાણે નહીં માને કે આ તો કરશે કોળીઓ એ કે. છતાં ભીમથી રહેવાનું નહીં. ભીમ કે મારે જવું છે આગળ, રસ્તો આપો એ કે. ઓ એ કે રસ્તો નહીં મળે ને તો ભાગવા માંડી કે, તારા જેટલો ભગાય ને ભાગે કે હમણાં ઊભો થઈને તને આપડી જાય છે કે, અને તારા કોળીઓ કરી લેશે કે હોય કે. તો ભીમ તો બિયાણા ભાઈ કે કર્મો શું હોય કે મટ્યા ભાગતા એમ તો કેટલું ભાગતા ને ત્યાં તો જોયું તો પાછળથી વિકરાળ ભાઈ આવે રહ્યો. આમ ડાફ એવડી મોટી ડાફ હોય ને આ ભીમ અડધો કલાક એક ડાફમાં તો પહોંચી જાય રે ભાઈ, એટલું વિકરાળ તો સ્વરૂપ હતું આમનું. તો ભીમ તો બિયાણ મંડ્યા ભાગવા. તે ભાગતા ભાઈ જોયું ને તો અમે ભટકાણા એક ભાઈથી જોયું તો એ વિકરાળ ભાઈ સમજ્યા, પણ હાથ બે કપાયેલા એ કે હાથ નહીં. તો વિચાર કરે કે એને મને હાથ કપાયેલા ભાઈ. તો હાથ કપાયેલા ભાઈ હતા ને એ બોલ્યા એ કે બોલને બેટા એ કે કેમ આવો હાંફશો રે કે, કેમ ભાગશો રે કે. ભીમે કીધું કે તમે ભાગો એ કે ભાઈ એ વિકરાળ ભાઈ આવે છે ને એ કે મોટા ભાઈ મને એમ કીધું કે તને કહું તારો કોળીઓ કરી નાખી છે કે એમ, તો મને ભાગવા એ કે. બે હાથ કપાયેલા હતા ને ભાઈ કા એ બોલ્યા એ કે એવી એની તાકાત કે મારી સામે એ કે આવે એ રહ્યો કે આવા દે નહીં મને એ કે. એને કે મારા બગલમાં નહોતું આવ્યું ને કાં તો મને કહેજે હોય કે તું ચિંતા ન કરે કે હું તારા આગળ વધી જાય કે તારા આગળ નહીં આવે એ કયો.
ભીમ કે ની મને ઓ આટલા હું મોટો પથ્થર મારું અને કે એને કાંકરી ચાળો લાગે એ કે આના બે હાથ નથી તો એમ કે છે કે એની તાકાત છે કે મારી બગલમાં બે એને કે બાંધી નાખવી એ કે પણ ભીમ તો મંડ્યા ભાગવા હો. તે જોતે જોતે તો આ ભાઈ કને આવ્યો અને ભાઈ તો આમ કાખમાં ભરા લીધો એને ભાઈને. અને ભીમ આમ જોવે રહ્યો એક કાખમાં બેહાર લીધો એક તારી બાજુમાં ના આવે તો તારે મન ભાગવા એ કહો. ભીમ તો ભાગવા માંડે. પછી મને વિચાર આવ્યો કે આટલા મોટો હતો માણસ એને પથ્થર માર્યો તો એને કાગળ ચાલુ લાગ્યો એ કે પણ આ ભાઈના બે હાથ કપાયેલા છે એ કે તો આનાથી બળવાન કેવો હશે એ કે એટલે એને પૂછતો હોય કે તે ભીમ તો અરે પાછા આવવા માંડ્યા. તે પાછા માંડ્યા તે હજી તો આ ભાઈના આ બગલમાં જતો રહ્યો હતો. તો એ કે હે ભાઈ કે ભીમે પૂછ્યું એ કે તમારા બે તમે કે આવા શક્તિશાળી છો એ કે હું ભાઈને કાંકરી ચાળો કરે એમ લાગ્યું અને તમે કે બે હાથ નથી છતાં એ કે એને બંધી બનાવી નાખ્યો એ કે એના તમે કેવા તાકાતવાળા છો એ કે પણ એ તો કહો કે તમારા બે હાથ તમે ગયા ક્યાં એ કે તમે આવા તાકાતવાળા તો આનાથી તમારા તાકાતવાળો કેવો હશે એ કે પછી ભાઈએ કીધું હો એ કે આ યુગમાં છે ને કે 5 પાંડવ રહેશે એ કે 5 પાંડવ છે ને એમાં અર્જુન બહુ શક્તિશાળી છે એ કે એને કે એના બાણથી કે બાણની તાકાતથી કે મારા બંને હાથ કાપી નાખ્યા છે એ કે પણ એ કે છે ને હું બદલો લેવાનો છું એ કે એના 5 ભાઈમાંથી ગમે એક ભાઈ આવશે ને કાં એને કે હું ખાઈ જવાનો છું એ કહો. ભીમ તો મજા ના આવો અને મંડ્યા ભાગવા પોતાનું નામે ના આપ્યું કે હું ભાઈ અર્જુનનો જ ભાઈ છું એ કે મંડ્યા ભાગીને વારે પાસે જંગલમાં જે આશ્રમ હતો ને જે રહેતા ને ત્યાં આવીને મંડી ગયા ખાવા આવો. તે માતા ઊંટા દાંત કાઢે મંદ હશે હો. કાં બેટા એ કે શું થયું એ કે તો કે નાના માતા કાંઈ નહીં કે હું ખાઈ લઉં છું એ કે ત્યારે ભીમને એમ થયું કે મારો શક્તિશાળી મારો ભાઈ અર્જુન છે એ કે તો શેર માથે શેર છે ને હોય જ છે જીવનમાં. ઘણીવાર કેટલાય માણસો જે ન કરવાનું કૃત્ય કરે અને બીજા નાના માણસોને હેરાન કરે, બીજા માણસોને દબાવે, બસ તેનાથી એમ સમજે કે હું મોટો છું, મારાથી મોટો કોઈ નથી. પણ ભાઈ એવો અહમ ક્યારે ન રાખો, કારણ કે શેર માથે સવા શેર હોય જ છે. અને આ દાખલો છે ઘણો અધમ છે ને એ ક્યારે સારો નહીં. આપણે ક્યારે પણ નિર્દોષ માણસને દબાવીએ ને એ યોગ્ય ક્યારે ન કહેવાય. હું તો એમ કહું કે સમાજ છે ને આપણે હંમેશા સમાજ છે ને એ સૌથી મોટો શસ્ત્ર છે કે આપણે કોઈને વગર વાંકે એક શબ્દ પણ ન બોલો. અરે વાંક હોય છતાં પણ આપણે એક બે વખત શાંત રહેવું તો બસ પરમેશ્વર રાજી રહે. ભલે આપણે કોઈને દબાવવું નહીં પણ છતાં આપણે બસ એક બે વખત શાંત રહેવું કે ભગવાન એની બુદ્ધિમાં સારા વિચાર આપજો. ઘણી વાર એમ થતું હોય છે કે કોઈક એવા તામસી મગજના વૃત્તિના આપણા માણસો હોય ને તો ક્રોધ કરે, તો ક્રોધ છે ને સારો નહીં. કારણ કે ક્રોધી માણસ છે ને એના જીવનમાં ક્રોધ કરે છે ને તો એના પહેલાં બીજાના કર્યા પહેલાં પોતાનો એ અંતરાત્મા બાળે છે. માટે બની શકે ત્યાં સુધી ક્રોધ ના જ કરવો. અને હંમેશા એક વિચાર કરવો કે આપણાથી મોટો આપણો ભગવાન છે, એને બીઆઈને કામ કરવું કે એ બાપ છે ને સૌથી મોટો પરમેશ્વર છે. આપણે જે કામ કરીએ ને એ આપણો અંતરાત્મા જાણતો હોય અને આપણે જાણતા હોઈએ, પણ આપણે શું કામ ક્યારે કરવું એ આપણે બસ ખુદને પૂછવાનું કે હું આ કામ કરી રહ્યો છું એ ખોટો તો નથી ને. કોઈને મારા સ્વભાવના કારણે કોઈ નિર્દોષ દબાવી નથી રહ્યો ને. બસ તો આપણે કાંઈ વિચારીએ કે નિર્દોષને ક્યારે દબાવીએ નહીં અને પરમેશ્વર સામે જોઈએ કે પરમેશ્વર સૌથી મોટા છે તો જીવન છે ને આસાન બની જશે. જેમ ભીમને પણ એમ થયું કે મારાથી મોટો મારો ભાઈ છે ને બળવાન છે તો એ પણ પોતાનું નામ લીધા વગર પણ પાછા આવી ગયા. તો માતા જાણતા હશે કે કોણ બળવાન છે, પણ ક્યારે ઘમંડ ન રાખો કે હું તાકાતવાર છું, હું બળવાન છું. બસ સૌથી બળવાન એ ભગવાન છે, પરમેશ્વર કૃષ્ણ છે કે જે સૌના પ્રિય છે ને એ બળવાન છે. માટે બસ તમને આ વાત ગમી હોય તો આગળ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય એને જરૂર આ વાત જણાવજો જેથી કરી અને કોઈને
દિલમાં બસ એક સારું જ્યોત જાગશે કે ના સાચી વાત છે, તો બસ આપણો બેરો પાર થઈ જશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.